हाय गाइस, केम छो बधा? दिस इज मी श्रुति पंचाल, जीपीएससी रैंक 9। आज एक बहुत ज महत्वपूर्ण मुद्दा पर આપણે ચર્ચા કરવાની છે કે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી શું તમે ગુજરાતી માધ્યમમાં કરી શકો? હા, કરી શકો. ઇંગ્લિશ મીડિયમમાં પણ કરી શકાય છે, પણ ગુજરાતી મીડિયમની અંદર બહુ બધા પ્રશ્ન આવે છે અમને, તો આજે બધા જ ગુજરાતી મીડિયમવાળા પ્રશ્નોનું નિરાકરણ લાવી દઈએ આપણે. તો સૌથી પહેલાં કહે છે કે મેમ રિઝલ્ટ ઓછું આવે છે, એ વાત સાચી, 100% સાચી વાત. એનું કારણ પણ આજે આપણે ડિસ્કસ કરીશું. કારણ કે એક ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે, એની મોટા ભાગની તૈયારી કન્ફ્યુઝડ તૈયારી હોય છે ભાઈ, કોન્સ્ટન્ટ, સતત કન્ફ્યુઝનમાં. હું કહીશ કે એનસીઈઆરટી વાંચો, કોક કહેશે ફલાણી ચોપડી વાંચો, ત્રીજો માણસ કહે છે કે ત્રીજું વાંચો, બરાબર. એટલે સૌથી પહેલું કન્ફ્યુઝન એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનું છે કે મેડમ હું એમ લક્ષ્મીકાંત કઈ રીતે વાંચું, ગુજરાતીમાં નથી આવતી. એનસીઈઆરટી ગુજરાતીમાં આવે છે કે નથી આવતી? ભાઈ નથી આવતી, બરાબર. અને છોકરીઓ તો ભાઈ કાઠી હોય છે, હા, ડોન્ટ ફીલ બેડ છોકરાઓ, પણ મારો અનુભવ છે ને ત્યાં સુધી છોકરાઓને મમ્મીએ અને પપ્પાએ પ્રેમથી એટલા બગાડી કાઢ્યા છે કે એ લોકો કમ્ફર્ટ ઝોનની બહાર જવા માંગતા જ નથી, બરાબર. હવે એક વસ્તુ વિચાર કરો કે પ્રિલિમ તો ભાઈ રૂખે સુખે નીકળી જશે જીસીઆરટી વાંચીને કે લોકલ પબ્લિકેશનની ચોપડીઓ વાંચીને, પણ મેન્સની અંદર હવે એક ફેક્ટ આપું તમને. મારો જે વર્ષે 9th રેન્ક આવ્યો હતો એ વર્ષે ટોપ 10ની અંદર એક જ વ્યક્તિ ગુજરાતી માધ્યમમાં પેપર લખીને એક્ઝામ ક્લિયર કરી હતી, બાકી અમે બધા લોકો ટોપ 10માં ઇંગ્લિશ મીડિયમવાળા હતા. આવું કેમ થાય છે? અગેન કારણ કે ગુજરાતી માધ્યમવાળા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝડ રહે છે, સતત કન્ફ્યુઝડ રહે છે. પણ જે સ્માર્ટ છે, જે આ કન્ફ્યુઝનને તોડી કાઢે છે અને એની આગળ રસ્તો લઈ લે છે, એ છોકરાઓ પાસ થશે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ એનસીઈઆરટી તો વાંચવી જ પડશે. રડવાનું બધાનું બંધ, ઓશિયાળા કાઢવાનું બધાનું બંધ, શુદ્ધ ગુજરાતીમાં કહીશ આજે હું. કરવાનું શું છે? એનસીઈઆરટી વાંચવાનું ચાલુ કરો. જે શબ્દ ખબર ના પડે એને ગૂગલ કરો અને એ જ શબ્દનું ગુજરાતી ત્યાં જ ચોપડીમાં એની ઉપર લખી નાખો. તમારું શબ્દ ભંડોળ એટલે કે વોકેબ જે તમે કહો છો, વોકેબ્યુલરી, એ બહુ જ ઇમ્પ્રૂવ થશે, બરાબર છે. તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. 50 બુક નથી વાંચવાની, ફિક્સ કરી નાખો. મેં બુક લિસ્ટ આપેલું છે, એ જ ચોપડીઓ વાંચવાની છે, એન્ડ દેટ ઇઝ ફૂલ પ્રૂફ રેસિપી ફોર સક્સેસ. એ બુક્સ વાંચીને જશો, યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, જીપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કરીને જશો તો કોઈ કાળે પ્રિલિમ્સ ફેલ ના થવાય. હું કોઈ દિવસ પ્રિલિમ્સ ફેલ નથી થઈ, તો મને તો એવું લાગે કે ભાઈ યાર આ તો ફેલ ના થવાય, રાઈટ. હવે આગળ જઈએ મેન્સમાં. મેન્સની અંદર ઇંગ્લિશનું પેપર આવે છે 300 માર્કનું, એમાંથી 75 માર્ક તો લાવવા પડશે ને. આ વખતે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે લોકોનું ઇન્ટરવ્યૂમાં કોલ નથી આવ્યો, ઇન્ટરવ્યૂ કોલ નથી આવ્યો મેન્સ બાદ. કેમ? અંગ્રેજીનું જે પેપર છે એ લખી જ નથી શક્યા બરાબર રીતે. છોકરાઓ એક વસ્તુ સમજો, જોબ મળ્યા પછી શીખવું તો પડશે જ. હવે તમે વિચાર કરો, અંગ્રેજી માધ્યમમાં ભણેલા જે છોકરાઓ છે, પાસ થયા બાદ જ્યારે ગુજરાત સરકાર જોઈન કરે છે તો બધી વસ્તુઓ ગુજરાતીમાં આવતી હોય છે. ઓફિસની બધી જ કાર્યવાહી, બધા જ કાગળિયા, બધું ગુજરાતીમાં છે. તો શું ત્યારે એ લોકો ત્યાં રડવા બેસશે કે અમને આવડતું નથી? ના, એ લોકો શીખશે, રાઈટ. તમે પણ જો તમારા પ્રાથમિક તબક્કામાં પહેલાં 2 મહિના જો તમે મહેનત કરી કાઢશો ને, અને આ એક ભાષાનો ભેદ જે તમે લઈને ફરો છો, લેંગ્વેજ બેરિયર લઈને ફરો છો, એ જો તમે એક વખત સમાપ્ત કરી નાખ્યો તો ભાઈ સારામાં સારા મેન્સ માટેના મટીરિયલ તમે રીડ કરી શકશો. આ તો મેં ઇંગ્લિશના પેપરની વાત કરી. તમે મને એમ કહો એથિક્સ માટે કઈ ચોપડી આવે છે ગુજરાતી મીડિયમમાં? માર્કેટમાં 2 ચોપડી ફરે છે, મેં બે જોયેલી છે. એક તો મારે બોલવું નથી પબ્લિકેશનનું નામ, પણ આખી ચેટ જીપીટી પાસે બનાવડાયેલી છે, જે તમે લખશો તો કોઈ જ માર્ક્સ નહીં આવે, ઓકે. બીજું GS2ની અંદર ગવર્નન્સ છે, સામાજિક ઇશ્યુઝ છે, ભારતીય સમાજ છે, બરાબર. પોલિટીમાં શું વાંચશો તમે મેન્સ માટે? તમારે યુપીએસસીના ઇંગ્લિશ મીડિયમના ક્યાં તો હિન્દી મીડિયમના સોર્सेस રિફર કરવા જ પડશે ને પડશે. પ્લસ જે અમુક કીવર્ડ્સ આવે છે એ પણ ઇંગ્લિશમાં આવે છે. ભલા માણસ ધ હિન્દુ
ક્યાં તો ઇન્ડિયન એક્સપ્રેસ. આ બેમાંથી એક છાપું વાંચવાનું રહેશે તમારે મેન્સ અને ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ્સ બધી જ એક્ઝામ તૈયાર કરવા માટે. પણ અંગ્રેજીમાં આવે છે આ છાપાઓ, તો શું કરીશું આપણે? લોકલ છાપું વાંચે જેના જર્નલિઝમની ક્વોલિટી એવી છે કે સિંહના ઘેર પારણું બંધાયું. બોલો, જે ક્વોલિટી ઓફ જર્નલિઝમ, જે આર્ટિક્યુલેશન, તમને આ છાપા વાંચીને એટલું સરસ આર્ટિક્યુલેશન આવડશે કે તમારું જે 250 માર્કનું એસેનું પેપર છે ને એ પણ જોરદાર સરસ જશે. પણ કેવું છે, આપણે બધા છે ને થોડાક બીકણ છીએ, થોડાક કામચોર છીએ. મેં પણ આ તબક્કો ફેસ કર્યો હતો. હું ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હતી અને ગુજરાતી વાંચી લખી નથી શકતી બરાબર રીતે. એના જ કારણે પહેલાં 2 અટેમ્પ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ પણ ફાઇનલ સિલેક્શનના લિસ્ટમાં મારું નામ નહોતું. મને આ વસ્તુ સમજતા બહુ વાર લાગી કે જો હું લેંગ્વેજને લઈને કન્ફ્યુઝ રહીશ, લેંગ્વેજને સાઇડ ટ્રેક કરી દઈશ તો મારું નામ રિઝલ્ટના ફાઇનલ મેરિટ લિસ્ટમાં નહીં આવે. તો મારા 2 વર્ષ બગડ્યા પછી હું જે શીખી છું એ હું તમને આજે 10 મિનિટમાં કહેવા માંગુ છું. પ્લીઝ છોકરાઓ એક વસ્તુ સમજો, કમ્ફર્ટ ઝોનમાંથી જે દિવસે બહાર નીકળશો, લેંગ્વેજ બેરિયર જે દિવસે તમે ક્રોસ કરશો એ દિવસે સમજો તમારું સિલેક્શન પાક્કું. આપણે કહીએ છીએ ને ઓફિસર બનવા માટે ઓફિસર લેવલની તૈયારી જોઈએ. તો ભાઈ ઓફિસર લેવલની તૈયારી એટલે કે કોઈ લેંગ્વેજ બેરિયર ના રહે. દાખલા તરીકે તમને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવાના હોય, બહુ સારી જગ્યા હોય, પણ તમને અંગ્રેજી જ નથી ફાવતું, તમને કોઈ નહીં મોકલે, સાઈડ પોસ્ટિંગ આપી દેશે. તમારા ઉપરી અધિકારી છે IAS ઓફિસર, કેરળના છે, તામિલનાડુના છે, હિન્દી નથી આવડતું, ગુજરાતી શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તમે એમની સાથે કોમ્યુનિકેટ કેવી રીતે કરશો? એમણે તમને કંઈક દિલ્હી રિપોર્ટ મોકલવા માટે બનાવવા આપ્યો છે, તમે કઈ રીતે બનાવશો? પછી શું થશે? અંતે સાઈડ પોસ્ટિંગ. તો ભાઈ એક્ઝામ માટે અને એક્ઝામ બાદ સારી રીતે કામ કરવા માટે, સારી જગ્યાએ કામ કરવા માટે લેંગ્વેજ બેરિયર તો આપણે દૂર કરવો જ પડશે. મને એક વસ્તુ યાદ છે, હું નાની હતી ને તો હું નાની એટલે હું 1990sની વાત કરું છું કે તમે લોકો બોર્ન થયા એ પહેલાંની. ત્યારે તો નહોતું ઇન્ટરનેટ, નહોતું ગૂગલ, બરાબર? તો અમારા ઘરે એક રીડર્સ ડાયજેસ્ટ આવતું. મારી તો ક્ષમતા નથી કે હું વાંચી શકું, હું ઘણી નાની હતી, પણ મારા મમ્મી વાંચતા. અને એ વાંચે ને તમને ઘણા બધા શબ્દ ખબર ના પડે, તો એ એમની સાથે જે તે સમયે એક ડિક્શનરી રાખતા કે જે શબ્દ ન ખબર પડે એ ડિક્શનરીમાં ઊભા થઈને જોઈ લે. તો ગાઈસ તમે વિચાર કરો કે આપણે તો બધાને આંગળીના ટેરવે છે આજકાલ બધી વસ્તુઓના મિનિંગ્સ, તો કેમ આપણે ખચકાઈએ છીએ કે આળસ કરીએ છીએ આપણા જાતને અપગ્રેડ કરવા માટે? કન્ફ્યુઝન બંધ કરો. જે સોર્સિસ છે એ જ સોર્સિસ છે. 2 મહિના અંડરગ્રાઉન્ડ થઈ જાઓ, બરાબર NCERTs વાંચી કાઢો અને જે ડિફિકલ્ટ શબ્દ છે એને તમારી ભાષામાં કન્વર્ટ કરી નાખો. અને કોન્સેપ્ટ ત્યારે જ ક્લિયર થશે જ્યારે બધા કોન્સેપ્ટ તમને તમારા મગજમાં, તમારા અવાજમાં સંભળાતા થશે, તમારી ભાષામાં સંભળાતા થશે. હું ઇંગ્લિશ મીડિયમમાં પેપર લખતી હતી, પણ ઘણા બધા કોન્સેપ્ટ મારા મગજમાં ગુજરાતીમાં જ ચાલતા હોય. કેમ? ભાઈ માતૃભાષા છે આપણી. તો એવું નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે છોકરાઓ એટલે એ લોકો આમ અલગ જ લેવલ પર છે. ભાઈ નથી. ધ હિન્દુમાં ઘણા બધા શબ્દો વાંચીને અમને લોકોને બી નથી ખબર પડતી. જેમ કે આજે જ સુભાષચંદ્ર બોઝવાળો એક આર્ટિકલ હતો, તો ભાઈ એક શબ્દ છે મને તો યાદ બી નથી આવી રહ્યો, મને વાંચીને જરાય ખબર ના પડી કે અંદર શું કહેવા માંગે છે. એવા ધ હિન્દુમાં આશરે રોજ જે ઘણા બધા શબ્દ આવતા હતા, 15 થી 20, જેમાં મને ખબર નહીં પડતી હોય, પણ એના કારણે હું ધ હિન્દુ વાંચવાનું બંધ કરી દઉં એવું થાય? ના થાય. હું એ શબ્દનો અર્થ શોધી લઉં અને હું મારા મગજમાં ફિક્સ કરી લઉં. મારી પાસે એક ડાયરી પણ છે જેમાં હું લખતી જાઉં છું. તો જો એક્ઝામ 2 વખત ક્લિયર કર્યા પછી જો હું આટલું એફર્ટ લઈ શકતી હોઉં, તો ભાઈ તમે તમારું જીવન બનાવવા માટે, એક્ઝામ ક્લિયર કરવા માટે કેમ ના લઈ શકો? તો સૌથી પહેલું એક કારણ છે GPSCમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પુઅર પરફોર્મન્સ, નબળું પ્રતિસાદ. શું છે ભાઈ? કન્ફ્યુઝન છોડો, સ્ટ્રેટેજી બનાવો, એની ઉપર કામ કરો. અને હજી જો કોઈ પણ કન્ફ્યુઝન લાગતું હોય 7011
902060 પર અમને કોલ કરો. ગાઈઝ અમે છે ને આખી એનસીઈઆરટી ઇંગ્લિશ ગુજરાતી બે લેંગ્વેજમાં બાયલિંગ્વલ લેંગ્વેજમાં કરાવીએ છીએ, રાઈટ. કોઈ નથી કરાવતું ગુજરાતમાં, તો પણ અમુક છોકરાઓ એટલા બધા નબળા હોય છે માનસિક રીતે કે આ ખબર ના પડી, પેલું ખબર ના પડી. અને અમુક છોકરાઓ કે છોકરીઓ, લેટ મી ટેલ યુ, એટલી સ્માર્ટ હોય છે કે ભાઈ 2 મહિનામાં તો અહીંયા આવીને ઇંગ્લિશમાં બોલતી થઈ જાય. વી હેવ અ ગર્લ જેને ઇંગ્લિશ લખતા કે વાંચતા પણ નહોતું આવડતું, અને હમણાં થોડાક દિવસો પહેલાં એણે મને વોઇસ મેસેજ મોકલ્યો કંઈક પૂછવા માટે, અને એ ઇંગ્લિશમાં બોલી રહી હતી. સો વેન આઈ સે ગર્લ્સ આર વર્કિંગ વેરી હાર્ડ, તો બોયઝ પાછળ નથી રહી જવાનું. ઓકે, થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય બાય, ટેક કેર, સી યુ. કન્ફ્યુઝનને કિલ કરો, ક્લેરિટી લાવો ને એક્ઝામ પાસ કરો. કંઈ જ અઘરું નથી, બસ મનમાં એક વખત મક્કમ થઈ જાઓ કે મારે આ કરવું જ છે. વોટ એવર ઇટ ટેક્સ, મારે ગમે એટલી મહેનત કરવી પડે, હું કરીશ. બરાબર? થેન્ક યુ, બાય બાય.